પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ગુજરાતી થશે ચાલુ ભૂતકાળ. અને આ કાળ સમજવા માટે સૌથી પહેલાં એની વાક્ય રચના સમજી લઈએ. તો સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, આઈ વોઝ રાઇટિંગ, ફર્સ્ટ પર્સન પ્લુરલ, વી વર રાઇટિંગ. સેકન્ડ પર્સન સિંગ્યુલર, યુ વર રાઇટિંગ, સેકન્ડ પર્સન પ્લુરલ, યુ વર રાઇટિંગ. થર્ડ પર્સન સિંગ્યુલર, હી સી ઇટ વોઝ રાઇટિંગ, અને થર્ડ પર્સન પ્લુરલ, દે વર રાઇટિંગ. આ રીતે આની વાક્ય રચના છે. એટલે કે હું લખી રહ્યો હતો, અમે લખી રહ્યા હતા, તું લખી રહ્યો હતો, તમે લખી રહ્યા હતા, તે લખી રહ્યો હતો, કે તેઓ લખી રહ્યા હતા. તો આ રીતે આની વાક્ય રચના છે. અને વાક્ય રચનામાં સબ્જેક્ટ પ્લસ વોઝ પ્લસ આઈએનજી. તો અહીંયા યાદ કરીએ આપણે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વાક્ય રચના કેવી હતી? તો કે એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી. તો સિમ્પલી અહીંયા પણ એવી જ રીતે યાદ રાખવાનું છે કે વોઝ વર પ્લસ આઈએનજી આ વાક્ય રચના હોય તો એ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અથવા તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય બનાવવું છે તો એની વાક્ય રચના હશે વોઝ વર પ્લસ આઈએનજી. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. તો એનો ઉપયોગ શું છે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝડ ટુ ડિનોટ ધ એક્શન. એવી પ્રક્રિયા દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. ગોઈંગ ઓન ઇન પાસ્ટ, ગોઈંગ ઓન એટલે પ્રક્રિયા ચાલુ હોવી. તો ભૂતકાળમાં કોઈ પ્રક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. એટલે કે આમ બની રહ્યું હતું, તેમ થઈ રહ્યું હતું. એક્ઝામ્પલથી સમજીએ તો હી વોઝ રીડિંગ એ બુક. તો તે એક ચોપડી વાંચી રહ્યો હતો. હવે આને જરા વ્યવસ્થિત સમજીએ કે હું જ્યારે તેના ઘરે ગયો, તેને મળવા ગયો, ત્યારે તે એક ચોપડી વાંચી રહ્યો હતો. તો વાક્ય આ રીતે પણ લખી શકાય કે વેન આઈ વેન્ટ ધેર. જ્યારે હું ત્યાં ગયો ત્યારે તે એક ચોપડી વાંચી રહ્યો હતો. તો આટલો ભાગ જે છે એ વાક્યનો સિમ્પલ પાસ્ટમાં હશે, પરંતુ આખું વાક્ય જે છે એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું કહેવાશે. તો વેન આઈ વેન્ટ ધેર હી વોઝ રીડિંગ એ બુક. આપણે સમજવા માટે આટલો પાર્ટ જે છે એમાં એડ કરેલો છે. અધરવાઇઝ આટલું જે વાક્ય છે કે હું તે એક ચોપડી વાંચી રહ્યો હતો. હું જ્યારે ત્યાં ગયો ત્યારે તે એક ચોપડી વાંચી રહ્યો હતો. હી વોઝ રીડિંગ એ બુક. આ સેન્ટેન્સ છે એફર્મેટિવ છે. હવે આનું આપણે બનાવવું છે નેગેટિવ. તો નેગેટિવ પણ એકદમ સિમ્પલ. હી વોઝ નોટ રીડિંગ અ બુક. તે એક ચોપડી વાંચી રહ્યો ન હતો. અને ઇન્ટ્રોગેટિવ, વોઝ હી રીડિંગ અ બુક. શું તે એક ચોપડી વાંચી રહ્યો હતો? ફરી પાછું જરા એ સમજી લઈએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શું હતું? તો કે અત્યારે કોઈ પ્રક્રિયા ચાલતી હોય તેને દર્શાવવા માટે. આને જ આપણે જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ટ્રાન્સફોર્મ કરીએ તો હી ઇઝ રીડિંગ એ બુક નાવ. એવું થશે કે અત્યારે તે એક ચોપડી વાંચી રહ્યો છે, પણ ગઈકાલે તે એક ચોપડી વાંચી રહ્યો હતો, અથવા ભૂતકાળના કોઈ સમયમાં એક ચોપડી વાંચી રહ્યો હતો, એવું કેવું હોય ત્યારે શું થશે? હી વોઝ રીડિંગ એ બુક. તો આ વાક્ય રચના જે છે સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા તો વર પ્લસ વર્બની સાથે આઈએનજી, આ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને આ એનો ઉપયોગ છે કે ભૂતકાળમાં કોઈ પ્રક્રિયા ચાલુ હતી, એટલે કે આમ બની રહ્યું હતું, તેમ થઈ રહ્યું હતું, એવું જ્યારે કેવું હોય ત્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે આવી રીતે હશે: સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ હેડ રિટન, વી હેડ રિટન, યુ હેડ રિટન, યુ હેડ રિટન, હી સી ઇટ હેડ રિટન, ધે હેડ રિટન. હવે આપણે યાદ કરીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે એવું કહેતા હતા કે મેં મારું કામ પૂરું કરી લીધું છે. અહીંયા આપણે એવું કહીશું કે મેં મારું કામ પૂરું કરી લીધું હતું. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે તમે આવ્યા એ પહેલાં મેં મારું કામ પૂરું કરી લીધું હતું, પૂર્ણ કરી લીધું હતું. તો આ વાક્ય રચના જે છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સની છે.
past perfect tense. Past perfect tense is used to denote the action completed in past. એટલે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં જ પૂરી થઈ ગયેલી હતી તેવું દર્શાવવા માટે. એટલે સાદો ભૂતકાળ જે છે એની પહેલા પણ કોઈ ક્રિયા થઈ ગઈ હતી એવું દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. તો એક એક્ઝામ્પલથી સમજીએ. I had taken my lunch. I had taken my lunch. પહેલા ખાલી આટલું વાક્ય સમજીએ. મેં મારું ભોજન લઈ લીધું હતું. તો મેં મારું ભોજન લઈ લીધું હતું એને વધારે સ્પષ્ટતાથી સમજવું હોય તો કઈ રીતે સમજાય કે I had taken my lunch before you came. તો તમે આવ્યા એ પહેલા મેં મારું ભોજન લઈ લીધું હતું. એટલે તમે આવ્યા આ જે પ્રક્રિયા છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે કે તમે આવ્યા એ પહેલાં શું બન્યું હતું? મેં મારું ભોજન લઈ લીધું હતું. એટલે સિમ્પલ પાસ્ટની પણ પહેલાં કોઈ ક્રિયા થઈ ગઈ છે, ઘટના બની ગઈ છે, તેને દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. અને આ છે એફર્મેટિવ સેન્ટેન્સ. આપણે આટલું જે સેન્ટેન્સ છે એનું જ નેગેટિવ બનાવશું તો શું થશે? I had not taken my lunch. મેં મારું ભોજન લઈ લીધું ન હતું. ઇન્ટ્રોગેટિવ. had I taken my lunch. શું મેં મારું ભોજન લઈ લીધેલું હતું? અહીંયા પાછળ આપણે બિફોર યુ કેમ એવું ઉમેરી શકીએ, પણ પ્રશ્નાર્થ કે નકાર વાક્ય રચનામાં આનાથી કોઈ ફરક નહીં પડે. એ વાક્ય રચના બદલાશે ફક્ત આ જ ફોર્મેટની, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલની. હવે અહીંયા જરા એ સમજી લઈએ કે બિફોરનો ઉપયોગ અહીંયા થયેલો છે એની જગ્યાએ આપણે આ જ વાક્યમાં આફ્ટરનો ઉપયોગ કરવો હોય તો વાક્ય કેવી રીતે બનશે? યુ કેમ after I had taken my lunch. તો બંનેનો અર્થ જે છે એ એક સરખો જ રહેશે. બંનેનું ગુજરાતી સમજીએ તો અહીંયાથી આપણે એનું ગુજરાતી કરીએ કે યુ કેમ તમે આવ્યા એ પહેલાં મેં મારું ભોજન લઈ લીધેલું હતું. હવે અહીંયા કેવી રીતે થશે? અહીંયા પણ આવી રીતે જ થશે. પાછળથી જ આપણે એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ કે આઈ હેડ ટેકન માય લંચ એટલે કે મેં મારું ભોજન લઈ લીધેલું હતું પછી તમે આવ્યા. તો આ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ થશે અને આટલો ભાગ જે છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના આવી રહેશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. પરંતુ સિમ્પલી યાદ એવી રીતે રાખવાનું કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ વાક્ય રચના છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સની છે. પાસ્ટ ટેન્સમાં છેલ્લો કાળ એનો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના કંઈક આવી છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વર્બની સાથે આઈએનજી અને પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ એની વાક્ય રચના છે. સિંગ્યુલર અને પ્લુરલ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ હેડ બીન રાઇટિંગ. ફર્સ્ટ પર્સન પ્લુરલ વી હેડ બીન રાઇટિંગ. યુ હેડ બીન રાઇટિંગ. યુ હેડ બીન રાઇટિંગ. he she it had been writing. they had been writing. મતલબ એ થાય છે કે અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર સાથે પણ કોઈ ફેરફાર નહીં થાય, ક્યાંય કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી આ રીતની જ આની વાક્ય રચના છે. બરાબર?
Past perfect continuous tense. Past perfect continuous tense is used to denote the action going on at some perfect duration of time in past. એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન જ કોઈ પ્રક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવું હોય ત્યારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલથી સમજીએ. જો આપણે આવું કહીએ કે હી વોઝ રીડિંગ અ બુક, તો ગુજરાતી એવું થશે કે તે એક ચોપડી વાંચી રહ્યો હતો. તો તે એક ચોપડી વાંચી રહ્યો હતો, આ જ એક વાક્ય છે એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય થશે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આ રીતે કહી શકાય કે હી વોઝ રીડિંગ એ બુક, એ એક ચોપડી વાંચી રહ્યો હતો. પરંતુ આપણે એમ કહેવું છે કે એ 4 થી 5 વાગ્યા દરમિયાન જ એક ચોપડી વાંચી રહ્યો હતો. તો શું વાત થશે કે ડ્યુરેશન ઓફ ટાઈમ પાસ્ટનું કેવું પરફેક્ટ ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે કોઈ ચોક્કસ સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જ કોઈ પ્રક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવું હોય ત્યારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય. તો આ વાક્ય રચના કેવી રીતે બનશે? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી. હી હેડ બીન રીડિંગ અ book from 4 p.m. to 5 p.m. 4 થી 5 વાગ્યા દરમિયાન જ તે એક ચોપડી વાંચી રહ્યો હતો. તો પ્રક્રિયા ચાલુ હતી અને પ્રક્રિયા પૂરી પણ થઈ ગઈ એ પછી જ્યારે વાત કરીએ ત્યારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે એવી રીતે કહી શકીએ કે હી હેડ બીન રીડિંગ એ બુક બાય ધ નાઇટ. તો રાત થાય એ પહેલાંના સમય સુધીમાં એક ચોપડી વાંચી રહ્યો હતો. તો ફરી પાછું સમજી લઈએ, કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન જ કોઈ પ્રક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવું હોય તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આપણે આ કાર્ડ જે સમજીએ છીએ એ આપણને આગળના જે કંઈ ટોપિક આપણે શીખવાના છીએ, જેમ કે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને ડિરેક્ટ સ્પીચ, ઇનડિરેક્ટ સ્પીચ, એમાં પણ ખૂબ જ કામ લાગશે. કાર્ડ જો કે બધી જ જગ્યાએ કામ લાગે છે. ઇંગ્લિશ ગ્રામરમાં કાર્ડ જે છે એ સૌથી અગત્યનો ટોપિક છે. તો એટલા માટે હું તમને એ યાદ કરાવું છું, કારણ કે ડિરેક્ટ સ્પીચને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે જો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ હોય અને રિપોર્ટિંગ વર્બ સેડ એટલે કે ભૂતકાળનું હોય તો ઇનડિરેક્ટ સ્પીચમાં આપણે જ્યારે તેને ફેરવીએ તો ત્યારે એ કાર્ડ કેમાં ફેરવાઈ જશે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવાઈ જશે. એટલા માટે આ યાદ રાખવું જરૂરી છે અને આ ફોર્મેટ જે છે બરાબર. તો પાસ્ટ ટેન્સનો આ છેલ્લો ટેન્સ હતો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ.